તો બીજી તરફ અમરેલી જિલ્લામાં સતત 6 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે। ખાંભા ગીરના ગામડાઓમાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કમોસમી વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધાતરવડી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે। તાતણિયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસી ગયા છે। તો બીજી તરફ ગામમાં સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। સતત 6 દિવસથી વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં છે। ખેડૂતોનો પાક પાણીમાં તરબોળ થયો છે। ખેડૂતોનો તમામ મગફળી સહિત કપાસ સહિતનો પાક બરબાદ થઈ ગયો છે। રસ્તાની સાથે સૌથી વધારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। દ્રશ્યો જુઓ આપ ટીવી સ્ક્રીન પર। અમરેલીમાં સતત 6 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે અને તેને લઈને નદીનું પાણી છે ગામડાઓ સુધી પહોંચતા લોકો હેરાન પરેશાન થયા છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે અને ગામમાં પાણી ઘૂસતા લોકોની મુશ્કેલીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। જોકે હવામાન વિભાગે હજુ પણ 48 કલાક માટે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। સમગ્ર વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે। જો ગામમાં આવા પ્રકારની પરિસ્થિતિ હોય તો ખેડૂતો કયા પ્રકારની પરિસ્થિતિથી અત્યારે ગુજરી રહ્યા છે તે સ્પષ્ટપણે સમજી શકાય છે। સતત ધોધમાર વરસાદના કારણે અત્યારે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તાતણિયા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી અમરેલીમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાંભા ગીરમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે જ પારાવાર મુશ્કેલીનો સામનો સામાન્ય લોકો પણ કરી રહ્યા છે। ઘરોમાં વરસાદી પાણી વહેતા થયા છે અને બીજી તરફ ખેડૂતો પણ હેરાન પરેશાન બન્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ પરમાર અમરેલીથી લાઈવ જોડાયા છે। પરેશ, કેવો માહોલ છે? સતત છેલ્લા ઘણા સમયથી અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે। નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ અને ગામમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। જી બિલકુલ લવલીન, જો અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો અમરેલી જિલ્લામાં રાત્રિના 12 વાગ્યાથી તો 2 પછી 3 વાગ્યા સુધી જે સાર્વત્રિક અમરેલી જિલ્લાની અંદર જે છે તે વરસાદ પડ્યો હતો। અને જો કે સૌથી વધારે અમરેલી જિલ્લાની અંદર રાજુલા, જાફરાબાદ અને જે ખાંભા છે તેમાં જો કે રાત્રિના ખૂબ ધોધમાર જે વરસાદ છે તે પડ્યો હતો અને ખાંભાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અંદાજિત રાત્રિના સમયે જ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોની જે નદીઓ છે આ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને ક્યાંક ગામોની અંદર જે રસ્તાઓ પર પણ નદીની માફક પૂરની માફક જે છે તે પાણીઓ વહેતા થયા હતા। જો કે અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 5-6 દિવસથી જે છે તે સાર્વત્રિક વરસાદ, જો કે આ કમોસમી વરસાદ છે તે પડી રહ્યો છે અને ખેડૂતોને માથે અત્યારે આભ ફાટ્યું એ પ્રમાણેની જે સ્થિતિઓ જોવા મળી રહી છે। ખેડૂતોના જે પાક છે, મગફળી, કપાસ, જે પાક છે, તમામ જે પાકો છે તે નુકસાન થયું છે। અમુક જે ખાંભાના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે પાણી અમુક મકાનોની અંદર જે ઘૂસ્યા છે ત્યારે ખેડૂતોના જે મોંઘેરો જે પાક હતો જે ખેતરોમાંથી લઈ આવી અને પોતાના ઘરોની અંદર મગફળી જેવો પાક છે જે રાખેલા હતા એ પણ અત્યારે પાણીમાં ક્યાંક ને તણાતા હોય એ પ્રમાણેના દ્રશ્યો પણ જે સામે આવ્યા હતા। જો કે અમરેલી જિલ્લાની અંદર ગત રાત્રિએ જે 12 વાગ્યાથી તો 3 વાગ્યા સુધીમાં જે વરસાદ જે રાજુલા અને ખાંભામાં જે પડ્યો છે તે મુશળધાર પડ્યો છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો રાજુલાનો જે ડેમ છે ડેમમાં પણ પાણીની વધુ આવક થતા એમાં પણ દરવાજાઓ ખોલવાની ફરજો પડી હતી। જોકે અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 5-6 દિવસથી જે વરસાદ જી પડી ગયો છે આ વરસાદ ખેડૂતો જી માટે ખૂબ જ ચિંતિત અને પોતાના મોંઘેરા પાકોને બરબાદ કરી નાખ્યો છે। બિલકુલ જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સતત વરસાદના કારણે અમરેલીમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે।